સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરતના લિંબાયત વાલમનગરમાં ભરાયા હતા ખાડીપુરના પાણી પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો પણ ઉદ્ભવ્યો હતો ખાડીના પૂર ઓસર્યા પરંતુ ગંદકીએ લિંબાયતમાં માચા મૂકી છે સોસાયટીમાં ઝાડા ઉલટીના પણ કેસો જોવા મળ્યા છે તો આ તકે જનાદેશ ન્યૂઝની ટીમ લિંબાયત વિસ્તારમાં પહોંચી અને લોકો સાથે વાત કરીને તારણ મેળવ્યું હતું। ગુજરાતભરમાં સર્વસ્ત્ર વરસાદને કારણે જે રીતની સ્થિતિ ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઉપરવાસ જે પ્રમાણે વરસાદ પડી રહ્યો હતો અને તેને જ લઈને જે પ્રમાણેની તસવીર સામે આવી રહી છે કે આ લિંબાયત વિસ્તારમાં અત્યારે છે ત્યાં હોળીના સહારે હોય તે રીતના દ્રશ્યો છેલ્લા 4 દિવસથી આ પ્રમાણે પાણી ભરાય છે અને લોકો આ પ્રમાણે જીવવામાં મજબૂર બન્યા છે અને જે પ્રમાણે ખાડીમાં મીઠી ખાડી લિંબાયત વિસ્તારમાં આવેલી છે અને ત્યાંના દ્રશ્યો છે અને આ પ્રમાણે છેલ્લા સતત 4 દિવસથી જે પ્રમાણે પાણીએ જે કહેર મચાવ્યું છે તે હવે કુદરતી જે વરસાદ હતો તે હવે આફતનો વરસાદ સાબિત થઈ ગયો છે। હાલાકે વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને આ પ્રમાણે લોકો અહીં જીવવા મજબૂર બન્યા છે અને 1000 કરતાં પણ વધુ જે મકાનો કે ઝૂંપડા નાના જે છે તે પરિવારો અહીંયા વસવાટ કરે છે। ત્યારે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું કે શું પરિસ્થિતિ છે ક્યારથી અને કેવી રીતે જે રીતે ઘટના બનતી હોય છે અને પાણી દર વર્ષે ભરાશે શું કહેશો દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાય છે કેટલા પરિવાર રહે છે અને કેવી હાલાકી? અહીંયા લગભગ 30 થી 40 હજારની વસ્તી છે ઘણો પરિવાર અહીંયા રહે છે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે પાણી ભરી જાય છે આવનાર આગળ બધી ખેતર હતી તો પહેલાં પાણી નહીં ભરાવતું હતું હવે ખેતીની જગ્યાએ મોટી મોટી ઇમારતે ઊભી થઈ ગઈ ને આ નીચોવાળો એરિયો છે એટલે બધું પાણીનો દબાવ અહીંયા થાય છે એના કારણે પાણી ભરાય ને પબ્લિક તકલીફમાં છે 4 દિવસથી પાણી અહીંયા ઓછું થયું નહીં આજે 2 ઇંચ 3 ઇંચ વધી ગયું છે પાણી એટલે બહુ બધી તકલીફ છે। પણ સુરત મહાનગરપાલિકા તરફથી આજે મેડિકલ કેમ્પ પણ મૂકવામાં આવ્યું છે અહીંયા ને બધા આવે છે ધ્યાન આપે છે બધી ટ્રસ્ટો સંસ્થાવાળાઓ બધા અનાજ ફ્રૂટ વિતરણ બધું લોકોને આપવામાં ગઈકાલથી વરસાદ બંધ છે પણ પાણી તમે કહ્યું હજી વધી રહ્યા છે કે વધી ગયું વરસાદ બંધ કરવા પછી વધી ગયું છે ઓછું નહીં થયું। અને લોકો સાથે વાત કરીએ શું કહેશો વરસાદમાં કઈ રીતના પરિવારોને હાલાકીને એક નર્ક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા? આ નીચાણ ભાગ છે એટલે પાણી અહીંયા દર વર્ષે ભરાય જ છે કારણ જે આ ટાંકીની આ પાણીની જે છે ખાડી ને આ જે દિવાલ બની છે એટલે તો આ ટાઈમ પર બહુ ઘણું બચાવ થઈ ગયું છે નહીં તો આનાથી પહેલે તો ઘણું પાણી ભરાઈ જતું હતું કારણ કે આટલે એટલું સારું છે કે પોલીસ સ્ટાફ એટલી સેવા આપે છે આજે 4 દિવસથી અમારા અહીંયાના પીઆઈ સાહેબો જાબાજ એક પગ પર ઊભેલા છે ને આજે આ બધા જે છે જે ટ્રક્સીવાળા છે બધાની સેવા છે ને બધા બહુ સારું સપોર્ટ કરે છે બધાને આજે આ ડૉક્ટરની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે એ પણ બહુ સપોર્ટ કરે છે ને અહીંયા જે ટ્રસ્ટવાળા છે એ કાલથી જ પાણી ફૂલ વિતરણ બધું જ કરીએ છીએ લોકો ને રાતના જે કાલે બધા લોકો રાતના લાઇટના કારણે એટલું હતું એટલે રાતના અમે મોમબત્તી ને માચીસનું પણ બધાને રાતના 10:30 વાગે અમે ઘરે ઘર જઈને વિતરણ કરી આવેલા છે। બિલકુલ તો દ્રશ્ય જોઈ શકે છે કે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને અત્યારે અહીંના જે લોકો વરસાદ બંધ છે એટલે મોટી સંખ્યામાં બહાર આવી ગયા છે પોલીસ પ્રશાસન પણ અહીં છે અને તમામ પ્રકારની જે સેવાકીય સંસ્થાઓ પણ છે પરંતુ પાણી છે જે વરસાદ બંધ છે પરંતુ કયા કારણોસર પાણી ઉતરતું નથી તે સૌથી મોટો સવાલ મહાનગરપાલિકા સામે છે કારણ કે ગત રાત્રિ વરસાદ બંધ છે પરંતુ પાણી આ મીઠી ખાડીમાં હજુ ઓસરવાનું નામ નથી લીધા અને છેલ્લા 4 દિવસ બાદ આજે પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત। મહેશભાઈ વાઘાણી વાલમનગરની અંદર હું પ્રમુખ છું અને વાલમનગર સોસાયટીની અંદર આજે પાણીનો થોડોક ઉતાર જે હતો એ ઉતરી રહ્યો છે ધીરે ધીરે અને અત્યારે જે ગંદકીનો માહોલ આપશ્રી બધા જોઈ રહ્યા છો તો એસએમસી દ્વારા આપશ્રી મીડિયા મંતવ્ય ન્યૂઝ દ્વારા એટલું ખાલી પહોંચાડવામાં આવે કે તાત્કાલિકના ધોરણે આ ગંદકીને દૂર કરવામાં આવે સાફ સફાઈથી આ ગંદકીને દૂર કરવામાં આવે જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર બાળકો માતાઓ બહેનો આ બધા સુરક્ષિત રહી શકે। સોસાયટીની હાલત જે પાણીનો ઉતાર થયો પછી બહુ ગંભીર છે ઘણાનું નુકસાન માલ મિલકતનું નુકસાન થયું છે ઘણાના જે નીચે ભાડુઆત છે ખાસ કરીને એ લોકોને બધા જ લોકોને બહુ ખાસું એવું નુકસાન છે જેથી કરીને સરકારને પણ અપીલ છે કે આ નુકસાનની કંઈ ભરપાઈ થાય એવું કંઈક ગોઠવી આપે।